નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં એક સરસ મજાની શ્રેણી ચાલી રહી છે. એનું નામ છે પુસ્તક સંગ મૈત્રી. આપ કોઈ પણ ભાષાનું સારું પુસ્તક, પ્રેરણાદાયી પુસ્તક વાંચી અને એની સમીક્ષા કરવા, એનું રસદર્શન કરવા માટે અમારા સ્ટુડિયો પર આવો અને એ પુસ્તકની સમીક્ષા કરો. ખાસ તો હેતુ એવો છે કે લોકો પુસ્તક વાંચતા થાય અને સારા પુસ્તકોનું વાંચન વધે અને સારા વિચારો પ્રસરે, એવો અમારો હેતુ છે. અહીં દર્શાવેલા એડ્રેસ પર તમે અમારો સંપર્ક કરી શકો છો. આજનો એપિસોડ હવે સાંભળો. પુસ્તક સંગ મૈત્રી એ અંતર્ગત મિત્રો આપનું સ્વાગત છે. આજે આપની સમક્ષ મનુબેન ગાંધી દ્વારા બાપુના જીવન પ્રસંગો એ પુસ્તક વિશે અને ગાંધીજીના અલગ અલગ પ્રસંગો વિશે આપણે જણાવીશ. આમ તો ગાંધી બાપુ સૌના પ્યારા, અને ગાંધીજી વિશે તો શું કહેવું, કેટલું લખાયું. કે રાષ્ટ્રપિતા બન્યા અને તેમની સાદગી, તેમની ત્યાગ ભાવના અને તેમની સચ્ચાઈ એ વિશે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ મારી પાસે આ પુસ્તક છે, બાપુના જીવન પ્રસંગો. એ વોરા એન્ડ કંપની મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલું છે. બહુ નાનકડું પુસ્તક છે, પુસ્તિકા પણ કહેવાય. એમાં મનુબેન ગાંધીએ ગાંધીજીના જીવન પ્રસંગો આલેખ્યા છે. ગાગરમાં સાગર એમ કહીએ તો કંઈ ખોટું નહીં. તો ચાલો હવે આપણે એ પુસ્તક વિશે જ વાત કરીએ. પુસ્તકમાં એક પ્રસંગ આગાખાન મહેલનો છે. બાપુ ત્યારે આગાખાન મહેલમાં હતા અને મનુબેન નોંધે છે કે બાપુના ચપ્પલ તૂટી ગયા. એટલે બાપુએ કહ્યું કે તું આ ચપ્પલ સંધાવીને આવ. હવે મનુબેનથી કંઈક સરસ ચૂક થઈ ગઈ અને તે ચપ્પલ જે સંધાવાનો જે સમય હતો એ નીકળી ગયો. એટલે થોડાક એને એમ થયું કે હવે શું બાપુને શું જવાબ આપીશ. એટલે એ તૂટી ગયેલા ચપ્પલને બાપુને પૂછ્યા વગર જ મોચીને સાંધવા આપી આવ્યા. બાપુ તો ચપ્પલ શોધતા હતા. મનુબેન નોંધે છે કે મને પૂછ્યું કે મારા ચપ્પલ ક્યાં છે, અને હા, તે કંઈ મજૂરી ઠરાવી કે પછી મહાત્મા ગાંધી કી જય. બાપુએ કહ્યું, ના બાપુ, મજૂરી 8 આના ઠરાવી છે. 8 આના. બાપુ તરત બોલ્યા કે તું કે હું કમાતા નથી તો મજૂરીના પૈસા કોણ આપશે? બાપુની આ વાત સાંભળીને હું તો વિચારવા પડી ગઈ. મનુબેન લખે છે, તરત મોચી પાસે ગઈ. મોચીને કહે કે મને પેલા ચપ્પલ આપી દે. મોચી પણ તસનો બસ ન થયો કે ના, આ મારી પ્રથમ બોણી છે, હું ચપ્પલ આપું નહીં. મેં ન છૂટકે કહ્યું કે અરે ભાઈ, આ ગાંધીજીના ચપ્પલ છે. ઓહો, મોચી તો વિચારમાં પડી ગયો અને ગદગદિત થઈ ગયો અને કહ્યું, ઓહો, મારું એવું સદભાગ્ય, હું તો હવે એને મફત કરી આપીશ. અંતે ચપ્પલ અને મોચીને હું ઉપર લાવી અને બાપુને વાત કરી. બાપુએ કહ્યું મોચીને કે તને તારું સદભાગ્ય જોઈએ છે ને, તો તું મારો ગુરુ બન. ચપ્પલ કેમ સાંધવા તે મને શીખવ. બાપુ ચપ્પલ સીવવાની કળા શીખવા લાગ્યા અને સાથે સાથે અંગ્રેજો સાથે વાત પણ કરવા લાગ્યા. ખુલાસા પૂછ્યા. બાપુએ કહ્યું કે આ છોકરી મને પૂછ્યા વગર ચપ્પલ સાંધવા આપી આવી અને તેને માટે મારે પાઠ આપવો છે અને મોચીને સદભાગ્ય જોઈએ છે, એટલે ગુરુ સ્થાને પણ સ્થાપવો છે. વિનોદ કરતા બાપુએ કહ્યું, જુઓ છે ને કેવી મજા. કલાકની અંદર બંને ચપ્પલ સાંધ્યા અને સાથે સાથે અંગ્રેજો જોડેનો વાર્તાલાપ પણ પૂર્ણ થયો. મિત્રો, કેવો સુંદર પ્રસંગ છે નાનકડી વાત, પણ બાપુએ એમાં પણ એક એવા પ્રસંગને નોંધીને મનુબેને પણ જાણ કરી અને શીખડાવ્યું અને મોચીને પણ એનું સદભાગ્ય આપ્યું. હવે આપણે એક બીજા પ્રસંગની વાત કરશું. પેન ચોરાઈ ગઈ. બાપુની એક પેન ચોરાઈ ગઈ અને બહુ કિંમતી હતી. ભારે દુઃખ થયું. બાપુએ નક્કી કર્યું કે ચોરાઈ જાય તેવી ચીજ જ વાપરવી નહીં. એથી શાહી કલમથી લખવાનું શરૂ કર્યું. મનુબેન નોંધે છે, એક વખત તેની ટાંક ખરડાઈ ગઈ. બાપુએ તો શાહી કલમથી લખવાનું શરૂ કરેલું, હવે એની ટાંક ખરડાઈ ગઈ. મને નવી ટાંક લઈ આવતા 10 મિનિટ થઈ. આ મનુબેન કહે છે, બાપુની પાસે પળે પળનો હિસાબ જુઓ. એક પણ પળ નકામી જાય ને તો તેમના આખા દિવસનો કાર્યક્રમ જાય. હું ટાંક લઈને આવી અને જોઉં છું તો બાપુ ચપ્પુ વડે કલમને બીજી બાજુએ છોલતા હતા. મેં પૂછ્યું કે બાપુ આમ કેમ? બાપુએ કહ્યું, હવે આપણી કલમની ટાંક કદી ઠરડાય જ નહીં ને. અગાઉના જમાનામાં આવા કિત્તા વડે જ લખાવતા. અક્ષરો પણ ચોખ્ખા અને પાયનું પણ ખર્ચ નહીં. આમ હવે હું કિત્તાથી લખીશ અને એ જ કિત્તા વડે સૌથી પ્રથમ માઉન્ટ બેટન સાહેબને કાગળ લખ્યો. આવા પ્રસંગો રાષ્ટ્રપિતાના સાચા સ્વરૂપના દર્શન આપણને કરાવે છે. મિત્રો, હવે આગળ જોઈએ. કુશળ દરજી આવી એક વાત
મનુબેન નોંધે છે. એમાં એ નોંધે છે કે ગરમ પશ્મિનાનો એક ટુકડો બાપુ રાત્રે ઠંડીને લીધે માથે બાંધતા. જર્જરિત થવાથી મેં બીજો ટુકડો આપ્યો. બાપુજી ના માન્યા. ના, તું એક કોડી કમાઈને મારી ખર્ચી મોકલે. હું તો કંઈ નથી કમાતો, હું તો ગરીબ માણસ રહ્યો. એમ શાલ કાઢી નાખે કેમ પાલવે? લાવ, હું શાલને થીગડું દઈ દઉં. બાપુ કહે છે. મેં સાંધી આપવા કહ્યું, પણ કહે, તું જોતો ખરી, મારી પરીક્ષા તો કર, મને આવડે છે કે નહીં. કુશળ દરજીની માફક તેમણે થીગડું માર્યું. એક મહાપુરુષ ધારે તો એવા સેંકડો પશ્મિનાના કપડાં મેળવી શકે, પણ એમને એ થીગડું દીધેલ શાલનો જ ઉપયોગ યાત્રા દરમિયાન કર્યો. અને એક બીજો સરસ પ્રસંગ પણ આપણે જાણીએ. દિલ્હીમાં લગભગ બાપુ પાસે રોજ મૌલાના સાહેબ આવે અને બાપુની ને મૌલાના સાહેબની મુલાકાત લગભગ રોજ થાય. હવે મૌલાના સાહેબને સિગરેટ પીવાની આદત, રાખ નાખવા માટે ખાલી રકાબી હંમેશા તેની પાસે હું મૂકી દેતી. એક દી ભૂલાઈ ગયું. મનુબેન નોંધે છે કે એક દિવસ હું ભૂલી ગઈ. બાપુ વાતો કરતા ઊભા થયા. મૌલાના સાહેબ પણ સમજ્યા નહીં કે બાપુ કેમ એકાએક વાત કરતા ઊભા થઈ ગયા. બાપુએ ઉઠીને સામેની બારી પર ખાલી રકાબી હતી તે ઉપાડી ચૂપચાપ મૂકી દીધી. મૌલાના સાહેબ ખૂબ શરમાયા. હું આવી ત્યારે મને પણ મારી ભૂલ બદલ શરમ આવી. તો મિત્રો, બાપુના અનેક પ્રસંગો, પણ આમાં તો થોડાક જ પ્રસંગોનું દોહન થયું છે, એ મેં આપની સમક્ષ રજૂ કર્યા. અસ્તુ.